હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભણીશું પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ નો ટોપિક છે પથ લંબાઈ અને સ્થાનાંતર. તો શરૂઆત કરીએ પથ લંબાઈ અને સ્થાનાંતર. તો સૌથી પહેલા તો આપણે બંને શબ્દોનો ભેદ સમજીએ, કારણ કે ઘણી વખતે આપણને એવું લાગતું હોય કે પથ લંબાઈ અને સ્થાનાંતર એકબીજાને સમતુલ્ય શબ્દો છે. ક્યાંક કંઈક એમના વચ્ચે ડિફરન્સ છે, સમજીએ. અને આપણે ડિફરન્સના ફોર્મમાં થિયરી લખીશું. આ બાજુ આપણે લખીશું પથ લંબાઈ. તો પથ લંબાઈ કોને કહેવાય? પથ લંબાઈ, પથ એટલે રસ્તો, લંબાઈ એટલે અંતર. ગતિ દરમિયાન પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. તો લખવાનું છે કે આપેલ સમયગાળામાં પદાર્થે અથવા તો કણે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. ક્લિયર? આ થઈ ગયો પહેલો મુદ્દો. તો સ્થાનાંતર શું છે? પથ લંબાઈ તો ખબર પડી ગઈ, કણે કાપેલું કુલ અંતર. તો સ્થાનાંતર શું છે? તો જો સ્થાનાંતર એ લખાશે આપેલ સમયગાળા પદાર્થના કાં તો કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. બીજું આગળ વધીએ, બીજો પોઈન્ટ લખીશું. પથ લંબાઈ હંમેશા ધન હોય. પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે અહીં સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ત્રીજો મુદ્દો આવે છે પથ લંબાઈ અદિશ રાશિ છે. પથ લંબાઈ અદિશ રાશિ છે, એને કોઈ દિશા હોતી નથી. જ્યારે અહીં સ્થાનાંતર સદિશ રાશિ છે. તો આ થયા મુખ્ય 3 ડિફરન્સ, તફાવત. પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત જણાવો, તો તમે આટલા મુદ્દા લખી શકો. હવે શોધવું છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ શોધવું હોય તો આપણે સામાન્ય રીતે પદાર્થે કાપેલા કુલ અંતરોનો સરવાળો કરીએ, બરાબર. જ્યારે સ્થાનાંતરમાં શું થાય? તો ધારો કે એક્સ અક્ષની દિશામાં સુરેખ ગતિ કરતા કણનું t1 સમયે પ્રારંભિક સ્થાન x1 અને t2 સમયે અંતિમ સ્થાન x2 હોય, તો સ્થાનાંતરનું સૂત્ર લખાય છે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય અને કોઈ અક્ષ ઉપર ગતિ કરતો હોય કે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે ગતિ કરતો હોય, ત્યારે આપણે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાનનું સૂત્ર એપ્લાય કરીશું. અંતિમ સ્થાન કયું છે? તો અંતિમ સમય સ્થાનને અંતિમ સ્થાન કહેવાય. ગતિ દરમિયાન આપણી પાસે 2 સમય આપેલા છે, t1 અને t2. t1 પ્રારંભિક સમય છે, તો એ સમયે જે સ્થાન હોય એને પ્રારંભિક સ્થાન કહેવાય. t2 અંતિમ સમય છે, તો અંતિમ સ્થાન x2 થશે. એટલે અહીં તમારે અંતિમ સ્થાનમાં x2 લખવાના અને અહીંયા x1. તો સૂત્ર બનશે ડેલ્ટા x બરાબર x2/x1. ફિઝિક્સમાં કોઈ પણ ભૌતિક રાશિઓનો તફાવત દર્શાવવા માટે ડેલ્ટાની સંજ્ઞા વપરાય, એટલા માટે અહીંયા ડેલ્ટા x બરાબર x2 - x1. ઓકે, તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું સૂત્ર. હવે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ છે? હા. તો બેટા, સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે ચોક્કસ સંબંધ છે કે પથ લંબાઈ એ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય છે. ક્લિયર? તો આ થઈ ગઈ પથ લંબાઈ અને સ્થાનાંતરની થિયરી. આ તમારે લખવાનું છે. હવે આમાંથી કેટલાક મુદ્દાઓ એવા છે જે આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું. ક્લિયર?
જેમ કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે. ઓકે, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય છે. ઉપરાંત પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. મિત્રો હવે વાત કરીએ કે સામાન્ય વસ્તુ શું છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના એકમ, અહીં લખીશું એકમ, અહીંયા લખું છું બંનેના એકમ. પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને રાશિ માટે એકમ છે મીટર અને પારિમાણિક સૂત્ર છે m0l1t0. આ વસ્તુ આપણે અગાઉ ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલ વિચારી. અહીં એક સુરેખ પથ આપેલો છે, એટલે કે એક્સ અક્ષ ઉપર ગતિ કરતા કોઈ કણના અલગ અલગ સમયે સ્થાન છે. એટલે કે t1 સમયે કણ ઉદ્ગમ બિંદુ પાસે છે, ગતિની શરૂઆત કરે છે. t2 સમયે કણ ક્યાં છે? બે બિંદુ પાસે છે. t3 સમયે કણ ફરી પાછો એ બિંદુ પાસે આવે છે અને t4 સમયે કણ સી બિંદુ પાસે છે. આમ કણ a થી b, b થી a અને a થી c તરફની ગતિ કરે છે. બરાબર. આપણે જુદા જુદા કિસ્સાઓ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધીશું. ઓકે, તો પહેલા સ્ટાર્ટ કરીએ છીએ ગતિ a થી b સુધી ગતિ માટે પથ લંબાઈ શું થાય? કણ a થી b સુધી ગતિ કરે છે, એટલે 0 થી 2 સુધી. તો આ અંતર કેટલું? તમે જોઈ શકો છો, આ એક્સ અક્ષ ઉપર સ્કેલ મીટરનો છે, તો આ 1 મીટર અને આ 1 મીટર, તો પથ લંબાઈ થશે 2 મીટર. હવે વાત કરીએ સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સૂત્ર આપણે બધાને ખ્યાલ છે, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. જોઈએ અંતિમ સ્થાન કયું હશે, તો અંતિમ સ્થાન છે a to b માં b અંતિમ સ્થાન છે, તો ત્યાં આપણે લખીશું x2 - x1. સૂત્ર છે આપણું સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન ક્યારે હોય? અંતિમ સમયે હોય. બરાબર ને? અને પ્રારંભિક સ્થાન ક્યારે હોય? પ્રારંભિક સમયે. ગતિ આપણી ખાલી a થી b સુધી જ થઈ રહી છે, આટલો જ પ્રશ્ન આપણને આપેલો છે. તો અંતિમ સ્થાન t2 સમયે આવશે, જે 2 હશે, અને પ્રારંભિક 0. તમારો જવાબ આવશે 2 મીટર. ક્લિયર છે? ઓકે, ચલો હવે કણની ગતિ a થી b અને b થી c. જો a થી કણ ક્યાં ગયો? b પાસે ગયો અને b થી a પાસે લાવીએ. પહેલા a થી b અને b થી a ફરી પાછો આવે છે. તો પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ તો અહીં કણે કાપેલું કુલ અંતર એ પથ લંબાઈ થશે. તો પહેલા તો એ આ રીતે 2 મીટર અંતર દૂર જશે અને પછી પાછું 2 મીટર પાછો આવશે. શું લખાશે? ab પ્લસ ba, 2 પ્લસ 2 બરાબર 4 મીટર. હવે વાત કરીએ સ્થાનાંતરની. વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર એટલે શું છે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સૂત્ર તો આપણને આવડે છે. હવે જો એનું અંતિમ સ્થાન કયું છે? 0 છે, અને પ્રારંભમાં પણ ક્યાં હતો? 0 પર હતો. તો 0 - 0 શું થશે? 0 મીટર. ચલો હવે કણને આપણે a થી b અને b થી c લઈને જવું છે, મતલબ કે કણ a થી ડાયરેક્ટ b પાસે ગયો અને b થી સીધો ક્યાં આવ્યો? c પાસે. તો આ કિસ્સામાં પથ લંબાઈ શું થશે? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ફરી વિચારો, a થી b સુધીનું પથ લંબાઈ એટલે 1 મીટર અને 1 મીટર, એટલે ab. પછી b થી c સુધીમાં 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર, એ થશે bc. અહીંયા 2 પ્લસ 4 એટલે 6 મીટર પથ લંબાઈ થઈ. હવે સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સૂત્ર છે જ આપણી પાસે. અંતિમ સ્થાન કયું? તો જો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જાય, અંતિમ સ્થાન c છે, તો ભાઈ c ના આયામ કેટલા? -2. પ્રારંભિક સ્થાન કેટલું હતું? a, તો a ના આયામ કેટલા છે? 0. આ રહ્યા, તો તમારો જવાબ આવશે -2. હવે તમે ધ્યાનથી જુઓ, પહેલા કિસ્સામાં પથ લંબાઈ કેવી આવી? ધન. બીજા કિસ્સામાં પથ લંબાઈ કેવી આવી? ધન. ત્રીજા કિસ્સામાં પણ પથ લંબાઈ કેવી છે? ધન છે ને? તો પથ લંબાઈ ધન છે. ઓકે, અહીં પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા છે? સમાન છે. ઓકે, પહેલા કિસ્સામાં. ચલો બીજા કિસ્સામાં વિચારો, શું પથ લંબાઈ અને સ્થાનાંતરમાં કોઈ ફરક છે? યસ, પથ લંબાઈ મોટું છે. કોના કરતા? પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટું છે. ત્રીજો કિસ્સો વિચારો, ત્રીજો આપણો પ્રશ્ન હતો, એમાં પથ લંબાઈ 6 છે અને સ્થાનાંતર -2. તો અહીં પણ પથ લંબાઈ
એ સ્થાનાંતર કરતા મોટું છે. ક્લિયર? તો આપણો પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો ને કે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલું કાં તેનાથી મોટું હોય છે. તો પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલું કે તેનાથી મોટું કેમ હોય છે સમજાવો. તો તમે આવું કોઈ પણ એક યાદચ્છિક ઉદાહરણ આપીને સમજાવી શકો છો. ઓકે, બીજો પ્રશ્ન શું હતો આપણો? સર બીજો પ્રશ્ન એ હતો કે પથ લંબાઈ હંમેશા ધન હોય. ઓકે, આ વાક્ય પણ ક્લિયર થઈ જવું જોઈએ. જો દરેક કિસ્સામાં પથ લંબાઈ અહીંયા પણ 2 મીટર ધન છે, અહીંયા પણ 4 મીટર ધન છે, અહીંયા પણ 6 મીટર ધન, એટલે પથ લંબાઈ કેવી હોય? ધન ધનાધન ધન. ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતર. તો આપણે સ્થાનાંતર માટે વાત કરી થોડીક વાર પહેલા. કેવું હોઈ શકે? ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. શું આ વાત સાચી છે? ચેક કરી લો. યસ, જો પહેલા કેસમાં સ્થાનાંતર ધન આવ્યું, બીજામાં શૂન્ય આવ્યું અને ત્રીજામાં ઋણ, એટલે આ વાત પણ સાચી છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ક્લિયર? તો આ ઉદાહરણથી આપણે એટલું તો શીખી ગયા કે કઈ રીતે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવું, ઉપરાંત પથ લંબાઈ કેમ ધન જ હોય છે, સ્થાનાંતર કેમ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, તેમજ પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. આ માહિતી પણ આપણે આ ઉદાહરણથી સમજી શકીએ. નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે આ બે અગત્યના વાક્ય સમજીએ. એવું તમને પૂછાય કે પથ લંબાઈ શૂન્ય હોય તો શું સ્થાનાંતર શૂન્ય હોય? વિચારો. પથ લંબાઈ, ધારો કે આ બિંદુ છે અને અહીંયા કણ t1 સમયે છે, બરાબર, અને t1 સમય ધારો કે 1 સેકન્ડ છે, t2 બરાબર 5 સેકન્ડ. પાછો કણ ત્યાંનો ત્યાં જ છે. કણે કોઈ પણ પ્રકારની ગતિ કરી નથી. આ એનો ગતિપથ છે, પણ કણ ક્યાંય ગયો નથી. કણ ક્યાંય ગતિ જ ના કરતો હોય તો બેટા પથ લંબાઈ શું થાય? શૂન્ય થાય. પથ લંબાઈ શૂન્ય છે. ભાઈ એનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પણ કેવું રહે છે? સમાન. તો એનું સ્થાનાંતર પણ કેવું થાય? શૂન્ય થાય. તો આ વાક્ય સાચું છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે, એટલે અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. બીજો પ્રશ્ન છે, શું સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે? થોડીક વાર પહેલા જ આપણે શીખ્યા. શું સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે? તો ના, આવું શક્ય નથી. તમને એવું કીધું કે યોગ્ય કારણ આપો, તો તમે આવું જણાવી શકો. આવું પણ એક કારણ બનાવી શકાય. જો તમે સંખ્યા રેખાનો ઉપયોગ કરો તો ચાલે, ને ના કરો તો પણ વાંધો નથી. બરાબર, આવું સંખ્યા રેખા બનાવી દેવાની. 0, 1, 2 x મીટરમાં, અહીંયા -1 અને અહીંયા -2. કણ a થી b સુધી જાય છે અને ફરી પાછો a પાસે આવે છે. બરાબર, કણ a થી b ગતિ કરે છે અને b થી a સુધી ગતિ કરે છે. તો પથ લંબાઈ શું થાય? ચેક કરી લો. ab પ્લસ ba. તો a થી b નું અંતર 1 મીટર, a થી b નું અંતર 2 મીટર, 1 અને 1 2, અને b થી a નું અંતર પણ 2 મીટર, 1 અને 1. તો ટોટલ 2 પ્લસ 2 કેટલા થયા? 4 મીટર. હવે સ્થાનાંતર શું થાય? તો એ તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છે. તો ભાઈ અંતિમ સ્થાન એનું 0 અને પ્રારંભિક પણ 0, મતલબ 0. ચેક કરી લો. સ્થાનાંતર શૂન્ય છે પણ પથ લંબાઈ શૂન્ય થતી નથી, એટલે એવું જરૂરી નથી. તો તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે? સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે? અહીંયા જો તમે ઉપરના ગાળામાં પથ લંબાઈ શૂન્ય છે તો સ્થાનાંતર શૂન્ય છે. તો અહીંથી યાદ રાખજો કે જો સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે અને ના પણ હોય. ક્લિયર? આ વસ્તુ અહીંયાથી ક્લિયર થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, તો આ નોંધ કરી લેજો. કે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી ગતિ શરૂ કરી 5 મીટર ઉત્તરમાં, ત્યારબાદ 2 મીટર દક્ષિણમાં અને 3 મીટર પૂર્વમાં ગતિ કરે છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો પહેલા તો તમારે શું કરવું છે? ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરી દો, પૂર્વ પશ્ચિમ નક્કી કરી દો. યસ, આ ઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે આકૃતિ આપણા પ્રશ્ન પ્રમાણે વિચારો. આકૃતિમાં પહેલા એ ક્યાં જાય? 5 મીટર ઉત્તરમાં. આ તમારું ઘર, 5 મીટર ઉત્તરમાં જવાનું, એટલે આ થઈ ગયા 5 મીટર. ત્યાં ઉભો રહેશે. ત્યાંથી પાછો 2 મીટર દક્ષિણમાં આવશે, એટલે એક્ઝેક્ટ પાછો આવશે. એટલો 2 મીટર અહીંયા સુધી આવી ગયું. હવે અહીંયાથી પાછો વિચારે છે મારે 3 મીટર પૂર્વમાં જવું છે. પૂર્વ ક્યાં? આ સાઈડ. તો આ સાઈડ જશે 3 મીટર. ક્લિયર?
આ 3 મીટર. તો અંતિમ સ્થાન એનું અહીંયા થઈ ગયું. હવે તમારે શોધવું છે પથ લંબાઈ. તો પથ લંબાઈ શું થાય? કાપેલું કુલ અંતર. તો પહેલા એને 5 મીટર અંતર કાપ્યું, અહીંયાથી અહીંયા ગયો, ત્યાંથી પાછો 2 મીટર, એટલે શું લખીશું આપણે? 5 વત્તા 2. અને પછી પાછો જમણી બાજુ પૂર્વમાં ગયો 3 મીટર, તો એને કુલ 10 મીટર અંતર કાપ્યું. પણ સ્થાનાંતરમાં શું થાય? અહીંયા તો કોઈ સ્કેલમાં આપેલું નથી. તો આપણે તમને વાત કરી છે કે સ્થાનાંતર શોધવું એટલે શોર્ટકટ શોધવું. ભાઈ તમારે પહોંચવું છે આ બિંદુએ, તો આમથી આમ જઈને આમ જવાની શું જરૂર છે? સીધે સીધા જાઓ, આમ જાઓ. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને, જરા જુઓ. ઓકે, કાટકોણ ત્રિકોણ બની ગયો. જો આ બાજુ આપણી 2 મીટર હતી, કેટલી હતી? 2 મીટર. આ 3 મીટર, આખી બાજુ 5 મીટર, તો આ કેટલી વધે? આ 3 મીટર વધે. ક્લિયર? તો આપણે શોધવું છે આ બિંદુનું અંતર. તો સ્થાનાંતર શું થશે? અંડર રૂટમાં 3 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, મતલબ કે 9 પ્લસ 9, 2 વખત 9 આવશે, એટલે 3√2 મીટર. આ થઈ ગયું સ્થાનાંતર. સરળતા માટે તમે અહીં નામ પણ લખી શકો, O A B C બિંદુના નામ લખી શકો છો. તો તમે આવી રીતે સૂત્ર પણ બનાવી શકો કે આપણે સ્થાનાંતર શોધવું છે તો શું થાય? સ્થાનાંતર OC. સ્થાનાંતર શું થશે? OC. અહીંયા સૂત્રનો ઉપયોગ કરી દેવાનો, OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો પણ જવાબ તો એનો એ જ આવશે. બરાબર? સૂત્ર સ્વરૂપે પણ તમે જવાબ લાવી શકો છો. અહીંયા 18 અને 3√2 મીટર. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ 2 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળ રસ્તા પર A થી B સુધી જાય છે, તો પથ લંબાઈ શોધો, સ્થાનાંતર શોધો, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, કાં તો સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર શોધો. આવા કોઈ પણ પ્રશ્ન તમને આવા દાખલામાં પૂછી શકે. બરાબર? વ્યક્તિ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? A થી B સુધી જઈ રહ્યો છે. કયા રસ્તા ઉપર? અર્ધવર્તુળ રસ્તા ઉપર. ઓકે, તો પહેલા આપણે પથ લંબાઈ શોધી કાઢીએ. પથ લંબાઈ શું થાય? તો વ્યક્તિ જઈ રહ્યો છે આ રસ્તા ઉપર, આવા અર્ધવર્તુળાકાર રસ્તા ઉપર. આ રસ્તા વિશે વિચારો, શું કહેવાય? તો સર આ રસ્તો તો વર્તુળનો પરિઘનો અડધો ભાગ કહેવાય. યસ. તો પથ લંબાઈ થશે 2πr/2. 2 કેન્સલ, પાઈ ઇન્ટુ r. r ની વેલ્યુ કેટલી છે? 2 મીટર. તો લખી શકાય 2π. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતરની. વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર વિશે વિચારો. સ્થાનાંતર, પદાર્થને ક્યાં જવું છે? પદાર્થને કે વ્યક્તિને A થી B સુધી જવું છે. હવે ને A થી B સુધી જવું હોય તો ફરવાની ક્યાં જરૂર છે? શોર્ટકટમાં જવાય કે ના જવાય? તો ભાઈ સીધા જાઓ ને. તો A થી B સ્થાનાંતર આવશે AB, જે છે AO પ્લસ OB. 2 plus 2 it means 4 મીટર. ક્લિયર? એ થશે 4 મીટર. ચલો હવે વાત કરીએ ગુણોત્તરની. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું થાય? તો જો પથ લંબાઈ આપણી પાસે આપેલી છે 2π અને છેદમાં 4 છે, 2 વડે ભાગ ચાલશે, તો π/2. ક્લિયર? ઊંધું પૂછ્યું હોય તમને કે પથ લંબાઈ અને સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર શોધો, તો તમને ખ્યાલ આવી ગયો હશે. આના કરતા વ્યસ્ત આવશે. યસ, 4/2π. કટ થશે તો 2/5. તમે જો પાઈની કિંમત અહીં મૂકશો ને 22/7, તો તમને આ જવાબ 11/7 મળશે. એ પણ જવાબ સાચો છે. અહીંયા આવશે 7/11. તો આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે તમારી સ્કૂલ એક્ઝામમાં કાં તો યુનિટ ટેસ્ટમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નવું ઉદાહરણ. અહીંયા કોઈ કણની ગતિ A થી B, B થી C, C થી D અને D થી A માર્ગે થાય છે. અહીંયા આપણે માત્ર A થી D સુધીની ગતિ ધ્યાનમાં લેવી છે.
તો A થી B, B થી C અને C થી D સુધી, બરાબર. તો એટલી ગતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો પથ લંબાઈ શું થાય? પથ લંબાઈ તો A થી ક્યાં જવું છે? D સુધી જવું છે ને, તો ગતિ માર્ગ નક્કી કરવો પડશે. A થી B, યસ, AB અંતર વત્તા B થી C અંતર વત્તા C થી D અંતર. ઓકે, ચલો AB અંતર કેટલું છે? 3. BC અંતર કેટલું છે? 2, બીકોઝ આટલું 2 હોય તો આ પણ 2 થાય. અને C થી D અંતર કેટલું છે? 3. ઓકે, તો આન્સર શું આવશે? 8 મીટર. પથ લંબાઈ થશે 8 મીટર. કોઈ વ્યક્તિ કે પદાર્થને A સ્થાનથી ફરી અને D સ્થાને જવું છે. અહીંયા ગતિ માર્ગ અગત્યનો છે. પથ લંબાઈ જ્યારે ગણતા હોય ને ત્યારે તમારે આ ગતિ માર્ગના આધારે જ પથ લંબાઈ ગણવાની છે. સ્થાનાંતર એમાં બહુ વિચારવાનું નહીં. સ્થાનાંતર મતલબ શોર્ટકટ. ભાઈ ફરી ફરીને ડી પાસે પહોંચવા કરતા ડાયરેક્ટ જઈ શકાય તો સ્થાનાંતર એટલે શોર્ટકટ. શું થશે સ્થાનાંતર? એ ડી, જે છે 2 મીટર. ક્લિયર? તો હવે ઘણા બધા એમસીક્યુ નીકળી શકે સ્થાનાંતર અને પથ લંબાઈ આધારિત, જે તમે પ્રયત્ન કરી શકો. હવે જોઈએ કોઈ કણ એ 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર A થી B સુધી ગતિ કરે છે. આ ગતિ દરમિયાન તેની ત્રિજ્યાઓ એ 60 ડિગ્રીનો કોણ બનાવે છે કેન્દ્ર પાસે, બરાબર. ગતિ ક્યાંથી ક્યાં થઈ રહી છે? A થી B સુધી. તો કણની A થી B સુધીની ગતિ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. ચલો આવો પ્રશ્ન છે. શું કરી શકાય? કણ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? A થી B સુધી. તો પહેલા આપણે વાત કરીએ પથ લંબાઈની. પથ લંબાઈ શું થાય? તો પથ લંબાઈ એટલે A થી B સુધીનું અંતર, વક્ર માર્ગ A થી B સુધીનું અંતર, જેને આપણે ચાપ કહીએ, બરાબર. તો યાદ કરો વ્યાખ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એ થશે આપણો ચાપ AB, અને ચાપ શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? તો ખૂણો 60 ડિગ્રી છે, પણ 60 ડિગ્રી લખી ના શકાય, કારણ કે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે. આજે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા છે, ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે, એટલે આપણે ખૂણાને રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. કઈ રીતે કરી શકાય? તો 60 ગુણ્યા પાઈ અપોન 180, ત્યાં 3 આવશે, તો ખૂણો બનશે π/3. ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? 1 મીટર, તો અહીંયા આપણે 1 લખીશું. આપણો જવાબ આવશે π/3 મીટર. કણ A થી B સુધીની ગતિમાં π/3 મીટર અંતર કાપે છે. ચલો હવે વાત કરીએ સ્થાનાંતરની. સ્થાનાંતર એટલે શોર્ટકટ. સીધા જાઓ ને, ફરવાની કોઈ જરૂર નથી. હવે સ્થાનાંતર થશે અહીંયા AB. આ AB સ્થાનાંતર 1 મીટર થાય. સર કેમ? તો જોઈ લો, ધ્યાનથી જો. અહીંયા એક ત્રિકોણ બને છે, આ 60 ડિગ્રીનો ખૂણો છે, 1 મીટર અને 1 મીટર. ઓકે, અહીંયા બાકુબા શરત બને છે, 2 બાજુ અને એક ખૂણો. જો 2 બાજુ સરખી હોય અને એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો તમે જોઈ શકો છો કે ત્રીજી બાજુ પણ એ સમાન જ થાય. એટલે આ બાજુ જે A થી B છે કેટલી હશે? 1 મીટર. તો સ્થાનાંતર થઈ જશે અહીં 1 મીટર. ક્લિયર?